નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કલાલી રોડ પર આવેલ સ્ક્વેર ડાન્સ ફિટનેસ સ્ટુડિયો દ્વારા ડાન્સ કા મહાયુદ્ધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઓડિશન્સ લેવામાં આવી રહ્યા છે। આ ઓડિશન્સમાં મોટી સંખ્યામાં 4 વર્ષથી લઈને 14 વર્ષના બાળકોએ ભાગ લીધો છે। બાળકોને એક પ્લેટફોર્મ આપી શકાય તે હેતુસર આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સેમીફાઇનલ 31 મેના રોજ યોજાશે અને 1 જૂને આ સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઓડિશનના જજ તરીકે જે ધનંજય જોશી, વૈભવ ઘુગે ઉપસ્થિત રહ્યા હતા। ડાન્સ સ્ટુડિયોના સંચાલક દેવાંગી ચૌહાણની ઉપસ્થિતિમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ઓડિશન્સ આપ્યા। અમે આજે દેવાંગી મેમના ક્લાસમાં ઓડિશન આપવા આવ્યા છે અને ધનંજય જોશી અમારા જજ છે અને અમને ઓડિશન આપીને બહુ સારું લાગ્યું છે, કારણ કે અહીંયાથી અમને ચાન્સીસ મળશે કે અમે એક બીજા મોટા પ્લેટફોર્મ પર એકવાર અમને ચાન્સ મળે, અમે પરફોર્મ કરીએ અને એક્સપિરિયન્સ ગેઇન કરવા માંગીએ। પરફોર્મન્સ અમે પોતાનું બેસ્ટ આપ્યું છે। જજીસના રિવ્યૂઝથી અમને અમારા ડાન્સ પરફોર્મન્સ પર શું કામ કરવાની જરૂર છે એ પણ અમને ખબર પડી ગઈ છે અને સિલેક્ટ થઈએ ને થઈએ અમને પરફોર્મન્સ કરીને બહુ સારું ફીલ થયું છે। અમને અમારા જે કોરિયોગ્રાફર્સ છે, જે ટેલિવિઝન પર શોઝ પર અમને જોવા મળે છે, જેમ કે ધર્મેશ સર છે, તો અમને એમની મળવાની એક ચાન્સ મળી શકે છે। વડોદરામાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે। હમણાં સુધી આવું કોઈ જ કોમ્પિટિશન થયું નથી। ડાન્સ કા મહાયુદ્ધ વાઇલ્ડ ટ્રીપર્સ ક્રૂએ ઓર્ગેનાઇઝ કર્યું છે અને 60+ સિટીઝમાં એ લોકો ઓડિશન્સ લઈ રહ્યા છે। તો વડોદરામાં ડી સ્ક્વેર જે છે એ ઓડિશન પાર્ટનર છે, જે મારો ડાન્સ ક્લાસ છે। ઓકે, તો મેં બહુ જ ખુશ છું કે મને ઓપોર્ચ્યુનિટી મળી છે અને આગળ પણ લોકો પાર્ટિસિપેટ કરે। હમણાં બી મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે વડોદરામાં, પણ ઘણા લોકો આગળ બી હજી ડબલ રિસ્પોન્સ મળે અને આવી જ રીતે સિટીઝમાંથી આપણા ત્યાં સેલિબ્રિટી જજીસ આવતા રહે, એવું જ મારી ઈચ્છા છે। અને આમાં એજ કેટેગરી 4 to 14 અને 15 to 50 યર્સની છે। કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે છે। આમાં કોઈ જ ડાન્સ ફોર્મની લિમિટ નથી કે કશું જ નથી, ફ્રીલી કોઈ પાર્ટિસિપેટ કરી શકે છે। ઓડિશન આજે ચાલશે। આમાં જે સિલેક્ટ થશે સેમીફિનાલેમાં જશે। સેમીફિનાલે મુંબઈમાં છે 31st ઓફ મે અને 1 જૂનના ફાઇનલ છે, જેમાં ધર્મેશ સર જજ કરી રહ્યા છે, જે સૌના વાલા છે, આપણા વડોદરાથી જ છે ધર્મેશ સર। તો બધા બહુ જ એક્સાઇટેડ છે આ કોમ્પિટિશન માટે। ફાઇનલ જ જજમાં ધર્મેશ સર છે, તો વડોદરામાં ઓડિશન તો ઓબ્वियस। ओके, फर्स्ट ऑफ ऑल जो शो का नाम है वो डांस का महायुद्ध, और इसको लेके हम ऑल ओवर इंडिया जा रहे हैं। हमने बहुत सारी सिटीज कवर कर ली एंड राइट नाउ वी आर एट दिस प्लेस वडोदरा। एंड इस शहर से डांसिंग हिस्ट्री बहुत ज़्यादा जुड़ी हुई है, बिकॉज इस शो के जो फाइनल जज हैं धर्मेश सर, जो कि बहुत बड़े नाम है डांस में आज, वो एक तरीके से इनकी जन्मभूमि है ये। एंड अगर रेमो सर के बारे में भी मैं बोलूँ तो आई थिंक बहुत सारे साल उन्होंने यहीं बिताए उनके डांसिंग करियर में। सो आई एम वेरी ग्रेटफुल एंड आई एम वेरी एक्साइटेड टू कि यहाँ पे क्या टैलेंट आया होगा। हमारा इंटेंशन यही है कि टू रीच आउट टू डिफरेंट डिफरेंट टैलेंट्स, डांसर्स, जो कि सिर्फ और सिर्फ कंपटीशन बेसिस में नहीं पर इससे भी और आगे जा पाए। एंड ऐसे शोज बहुत कम आते हैं, और एक तरीके से अब ये जब आ रहा है, सो आई एम वेरी ग्रेटफुल दैट आई एम अ पार्ट ऑफ इट। एंड आई एम वेरी वेरी एक्साइटेड कि यहाँ से कितने हम टैलेंट लेके जाते हैं। बहुत फिल्टर करके लेके जा रहे हैं, बट आई एम एक्सपेक्टिंग कि यहाँ से जितने हो सके ज़्यादा डांसर आए। दूसरी बात है, सबसे ज्यादा जो कलाकार उभर के जो कलाकार बड़ौदा और गुजरात में से गए हैं, जी। ये प्लेटफॉर्म से क्या कहें? जी, आई थिंक द रीजन यहाँ के लोग इतने आगे जाते हैं इन टर्म्स ऑफ क्राफ्ट, दिस क्राफ्ट, बिकॉज यहाँ के जो फेस्टिवल्स है उनमें भी बहुत ज़्यादा डांस जुड़ा हुआ है। नवरात्रि, आई थिंक बहुत ज़्यादा सीरियस है लोग नवरात्रि को लेके। उससे पहले ही 3-4 महीने ये लोग ट्रेनिंग करते हैं, उसकी प्रैक्टिस वर्कशॉप्स होते हैं। तो आई थिंक गुजराती वालों के खून में है डांस। आई थिंक उनके अंदर डांस म्यूजिक बसा हुआ है, और वो सिर्फ और सिर्फ ये करते नहीं, प्यार करते इससे, और वही रीजन है कि यहाँ से इतने सारे आर्टिस्ट निकल के आते हैं। और दूसरा एक अभी भी जो भी जिन्होंने ऑडिशन दिया है, खास करके जो उनका जो स्टेप है वो आपने देखा होगा। जी जी क्या किस तरह से स्टेप है? आई थिंक बहुत वर्सेटाइल डांसर आ रहे हैं, इसमें कोई बाउंडेशन नहीं है। बहुत वर्सेटाइल लोग आ रहे हैं, और हमारा शो भी बड़ा वर्सेटाइल है। हम कोई बाउंडेशन नहीं रखते, और बहुत आजकल तो फिलहाल बहुत लोग बहुत सारी स्टाइल्स का एक्सपेरिमेंट कर रहे हैं। और इस सिटी में बहुत लोग आए हैं अभी, ऐसे टैलेंट है जो सिर्फ इस शो के लिए नहीं, आई थिंक और मेहनत करे तो इससे भी बड़े रियलिटी शोज के लिए बने। क्या कहने जो इस तरह का जो प्लेटफॉर्म दिया
किया जा रहा है उन लोग को भी क्या कहना चाहिए? मैं कहना चाहूँगा कि ऐसे प्लेटफॉर्म का, अपॉर्चुनिटी का आपको पूरी तरीके से उपयोग करना चाहिए, आपको हमेशा आते रहना चाहिए, क्योंकि यही दीज आर सम स्टेपिंग स्टोन्स, ये कुछ स्टेपिंग स्टोन्स है जिसकी वजह से आप वहाँ जा सकते शायद तक। एंड बहुत ही ईजीली बहुत अच्छा प्लेटफॉर्म मिल रहा है बच्चों को। सो आई थिंक यहाँ पर आके बच्चे अपना पहला कदम रख सकते हैं टू दैट बिग ड्रीम।